સુરત સાયબર ક્રાઇમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે। સુરત સહિત દેશના 40થી વધુ યુવાનોને મ્યાનમારમાં ગુલામ બનાવી દેવાના રેકેટમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ રેકેટ મ્યાનમારથી ચાઇનીઝ માફિયા દ્વારા ચલાવવામાં આવતું હતું, જેમાં પાકિસ્તાની એજન્ટોની પણ સંડોવણી સામે આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી નીરવ ચૌધરી ચાઇનીઝ ગેંગના સંપર્કમાં હતો। તે એક વ્યક્તિ દીઠ ₹3 લાખ લઈને યુવાનોને મ્યાનમાર મોકલતો હતો। પાકિસ્તાની એજન્ટ યુવાનોને થાઇલેન્ડ સરહદથી નદી પાર કરાવીને મ્યાનમારમાં દાખલ કરાવતા હતા। આ ગેંગ યુવાનોને સારી નોકરીની લાલચ આપીને ફસાવતી હતી અને પછી તેમને ગુલામ બનાવી દેતી હતી। પોલીસને આ ગેંગના ગુપ્ત કાર્યાલયના અંદર અને બહારના દૃશ્યોનો વિડીયો પણ મળ્યો છે, જે આ સમગ્ર રેકેટની ગંભીરતા દર્શાવે છે। આ મામલાની તપાસ હવે સેન્ટ્રલ આઈબી દ્વારા પણ કરવામાં આવી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડી શકાય।